તમે ક્રેડિટ કાર્ડને શોપિંગ કે દેવું કરવા માટે યુઝ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને સમજાવીશ કે ક્રેડિટ કાર્ડને 45 દિવસ માટે વ્યાજ વગરનું વર્કિંગ કેપિટલ કઈ રીતે બનાવવું. ધારો કે તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ તારીખ છે પહેલી, એટલે કે તમે જો બીજી તારીખ પછી 20,000 રૂપિયાની ખરીદી કરશો તો તેનું બિલ બનશે આવતા મહિનાની પહેલી તારીખ, એટલે એના માટે તમને પૂરા 30 દિવસ મળશે. અને બિલ બની ગયા પછી ક્રેડિટ કાર્ડ કંપની તમને બીજા વધારાના 15 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે, એટલે કે તમારું જે બીજી તારીખની ખરીદી છે તેનું બિલ 15 તારીખે ચૂકવવાનું થશે, એટલે ટોટલ તમને 45 દિવસનો બેનિફિટ મળશે. એટલે કે 30 + 15 દિવસ વ્યાજ વગરનું પૂરેપૂરું વર્કિંગ કેપિટલ. હવે સ્માર્ટ પ્લાનિંગ એ કરવાનું છે કે તમે બીજી તારીખે જે 20,000 રૂપિયાની ખરીદી કરી છે એ 20,000 રૂપિયા તમારે બેંક એકાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના છે, કે જ્યાં તમને થોડું વ્યાજ પણ મળે છે અને તમારી લિક્વિડિટી પણ મેન્ટેન થાય છે. પણ એક વાત ચોક્કસ યાદ રાખજો કે તમારું બિલ જે 15 તારીખે પેમેન્ટ કરવાનું છે એ ફૂલ મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરીને કરવાનું છે અને કોઈ મિનિમમ ડ્યુ કરવાનું નથી. અને આવી જ લિક્વિડિટી અને ક્રેડિટ કાર્ડની ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરો.